જય માતાજી મિત્રો. સવારના બધાને ગુડ મોર્નિંગ. અને હવે આપણે ચોટીલા આવી ગયા અને નાઈ ધોઈને થઈ ગયા તૈયાર. તો જો આવી જીતુભાઈને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આપણે આવી ગયા છે બારી જઈએ ગબર તરફ અને માતાજીના દર્શન કરીએ અને તમને બધાને પણ દર્શન કરાવો. તો અમારો બ્લોગ પૂરો જોજો બરાબર. અને આ જો આ છે ધર્મશાળા. આપવું હોય તો ધર્મશાળા છે, કોઈ જઈને આવવું હોય તો રોકાવું હોય તો પણ મળી જશે અને નાવા ધોવાની વ્યવસ્થા પણ મળી જશે અને બાજુમાં હોટલે પણ છે બરાબર ને. સામે હોટલ છે. ચાલો આપણે મળીએ ગેટે જઈને બરાબર ને. ના લખીમાં સહયાથી ઉભાય સહયાથી બધું તો ચાલુ કરી છે ગેટ ખુલી ગયો છે. ચારના વાગ્યા જો પબ્લિક પણ ઘણી છે બરોબર ને. મારા શું શું એ તો દર્શન મિત્રો પબ્લિક છે વધારે તો તમને ઉપર જઈને બધાને દર્શન કરાવી નાખો. મિત્રો પબ્લિક હાઉસફુલ થઈ ગઈ. આરતીનો સમય થઈ ગયો છે. અંદર જાવ તો કાઢું છું. प्रसाद ले रहा है. केवी मजा आई दर्शन करवानी. एकदम मजा आई. हाँ तो मित्रों આપણે प्रसाद લઈ લઈએ માતાજીનો. મિત્રો પબ્લિક ઘણી છે. જો હજી પબ્લિક તો ખૂબ જ આવે છે. આઠમ છે એટલે આજ ભીડ બહુ છે. દર્શન કરે પણ મજા આવી. નિવાસમાંના મંદિરે જઈએ પહેલાં તો નાસ્તો કરીએ પછી ભૂખ પણ લાગી જાય. રાતના 6 વાગ્યાના લાઈન મિત્રો આપણે નીચે ઉતરતા હોય મહાકાળી માનું મંદિર છે અને જો એની એક્ઝેક્ટની પાછળના ભાગમાં હું ગાર્ડમાં રૂપિયા મોકલે છે. આપણે તમને બતાવું.
લાઈવ તમને બતાવું કે મિત્રો આમાં રૂપિયા કેમ મેલે છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો તો તમને બતાવું કે આ જો પૈસા આ ઝાડની અંદર બધા પૈસા ઘાલેલા છે બરોબર ને એમાં બધા છે ને પથરે કરીને કૂટી કૂટીને ઘાલેલા છે. કેમ ઘાલ્યા ના પૈસા આ ઝાડમાં કેમ ઘાલેલા છે બરોબર. તો મિત્રો કોમેન્ટમાં કહેજો કે અહીંયા શું એવું શું રહસ્ય છે કે આ ઝાડમાં પૈસા ઘાલવામાં આવે છે બરોબર. સામે છે મહાકાળી માનું મંદિર અને એક્ઝેક્ટ એની પાછળ તો જીતેન્દ્રભાઈ પણ પૈસા નાખે છે ઝાડની અંદર. ના જો આ ભાઈ ફોટા પાડે છે. તો મિત્રો કોમેન્ટમાં જણાવજો કે એવું શું રહસ્ય છે કે આમાં પૈસા નાખે છે બરોબર. પથરો શેક લાવ પથરો ના મળે જો જીતેન્દ્રભાઈ પૈસા નાખે છે આપણે હે હા બધા કૂટી પથરે ના કૂટી કૂટીને જ ઘાલે છે. તો જો બધા પૈસા ઘાલે છે. ઘણા બધા પૈસા છે કેટલાય પૈસા છે ઝાડમાં હે પાકું કહેતા નથી એમ 10 દાડામાં જવાની જો માતાજીનો હુકમ. લોકો બધા સેલ્ફી પાડવા માટે ફોટો પાડવા માટે બધા બહુ ટ્રાફિક છે ભેળા થયા. મિત્રો આ છે ગેટ ઉપર જવા માટે માતાજીના મંદિરે. જીતેન્દ્રભાઈ પણ આવી ગયા ભાઈ પણ આપણે મંદિરે આ રિક્ષા અને મંદિર જવા માટે રવાના થઈ ગયા. જો એને બેસી જાય 350 રૂપિયા ભાડું કર્યું છે. તો ચોટીલા મિત્રો ચોટીલા આવો તો 100% ભૂલતા નહીં અને કોણે કોણે જોયું છે તો કોમેન્ટમાં કહેતા રહેજો. મિત્રો આપણે આવી જાય હિંગળાજમાના મંદિરે. મંદિર બતાવો અને દર્શન પણ કરાવો. તો જો બોર્ડ મારેલું આપણે ફોનમાં વિડીયો જોતા હતા પણ આજે આ રૂબરૂ આવી ગયા. તો મસ્ત મજાનો નજારો છે તો મજા આવે એવું છે. તો મિત્રો ચોટીલા બાજુ આવો કરો તો અવશ્ય અહીંયા આવજો. જોરદાર મસ્ત સ્થળ અને સારું એવું સ્થળ છે. જો જો મિત્રો કેટલી મોટી મૂર્તિ છે હિંગળાજમાની. મિત્રો જો જીતેન્દ્રભાઈને વિડીયો બનાવે છે. તો મિત્રો જો આ મંદિર છે. મોટા ઘંટ જોવે તો આવ્યો. હા મેં પહેલી વાર મોટામાં મોટી મૂર્તિ જોઈ હિંગળાજમાની. મોટા મૂર્તિ મોટા ઘંટ. હા મોટો ઘંટ એટલે પોકાશે નહીં પોકાય નેટ પોકાય. તમે પોઈ ગયા અમે તરફ પોકી ગયા. જો મસ્ત મજાનો નજારો છે મિત્રો. ભાળો અમે વિમાન જાય છે દેખાય તો ફ્લાઇટ જ છે પણ નહીં દેખાય નહીં દૂર છે બહુ દૂર છે. ભાઈ અત્યારે ચાર્જિંગ ના ઉપર રાચે શું કરું રાજે સાર થઈ જાવ ને તમારે ભલે થઈ ગઈ બેટરી.
हाँ कर देगा शंकर भगवान મિત્રો આ છે હિંગળાજમાનું મંદિર તો દર્શન પણ કરી લેજો મસ્ત મજાની એવી ગેલેરી બનાવેલી ને મજા આવે છે हेलो भाई હરસિદ્ધિ માતાનું મંદિર છે આ ઉમિયા માતાનું છે મિત્રો આ છે અંબેમાં અને મિત્રો આ છે મહાકાળીમાં દર્શન કરી લેજો મસ્ત મજાનું એવું મંદિર છે આ છે હળવદ દાદા મજા આવે એવું છે નહીં સારો આવે મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા બારી અને મિત્રો તમે પણ દર્શન કર્યા હશે અને જો તમારે ફરીથી એક વાર મૂર્તિ બતાવી ગયું કે ચેવડી મોટી મૂર્તિ છે બરાબર તો મિત્રો આપણે હવે ફોટા થોડાક પાડી લઈએ અને પછી નીકળીએ બરાબર ચલો મળીએ હવે આગળ જઈ મિત્રો આપણે જમવા આવી ગયા જમવાનું પણ આવી ગયું મિત્રો આપણે આવી ગયા રાધનપુર અને અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કેવી મજા આવી ચોટીલાનો સફર કેવો રહ્યો સારો સારો તો મિત્રો આપણે વળી વિચારશું નેક્સ્ટ ટાઈમ કે વળી ફરવાના છીએ તો ચલો આપણે આપણા બ્લોગને સમાપ્ત કરીએ અને અમારા બ્લોગ આવતા રહેશે તો ચલો મળીએ નવા બ્લોગમાં.